નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 7ની અંદર જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં યુનિટ નંબર 1 કે જેનું ટાઇટલ છે વોટર। તો આ વોટર યુનિટમાં ગાલાની જે સ્વાધ્યાય પોથી આવેલી છે એ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કમ્પ્લીટ આપેલું છે। તો આપણે પહેલા પ્રશ્નથી જોઈએ તો સૌથી પહેલા પ્રશ્ન જોશો, પહેલો વિભાગ છે નોક નોક। એમાં તમે જોશો તો તમને કાવ્ય પંક્તિ આપેલી છે, એની નીચે પહેલો પ્રશ્ન છે વુ ઇઝ નોટ એલાઉડ। એનો જવાબ છે ડર્ટી સ્મોક ઇઝ નોટ એલાઉડ। બીજો પ્રશ્ન છે વુ ઇઝ વેલકમ। એનો જવાબ છે ક્લીન રિવર ઇઝ વેલકમ। તેના પછીનું બીજો સ્ટાન્જા આપેલ છે, એના પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન છે વુ ઇઝ વેલકમ, તો જવાબ છે ફ્રેશ એર ઇઝ વેલકમ। બીજો પ્રશ્ન ઇઝ પોલ્યુટેડ એર એલાઉડ, તો જવાબ છે કે નો, પોલ્યુટેડ એર ઇઝ નોટ એલાઉડ। ત્રીજો પ્રશ્ન છે વુ ઇઝ યુઝફુલ, તો એનો આન્સર છે અ ડસ્ટબિન ઇઝ યુઝફુલ। ચોથું છે ઇઝ અ ડસ્ટબિન વેલકમ, તો એનો આન્સર છે યસ, અ ડસ્ટબિન ઇઝ વેલકમ। તો અહીંયા આપણે જોઈએ તો આપણે આ નોક નોકમાં 2 વિભાગ પૂરા થયા। ત્યાર પછી સેકન્ડ સેક્શન આવે છે ધ વોટર ફેમિલી। એમાં પહેલો પેરેગ્રાફ આપેલો છે। હવે આ પહેલા પેરેગ્રાફ આધારિત પ્રશ્ન છે એની ચર્ચા કરીએ। તો પહેલો પ્રશ્ન છે પર્વતભાઈ વોઝ એ વાઇઝ ફાર્મર, ટ્રુ ઓર ફોલ્સ, તો જવાબ છે ટ્રુ। બીજું, પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેર કોલ્ડ ધ વોટર ફેમિલી બિકોઝ ધે, એનો જવાબ છે વેલ્યુડ વોટર લાઇક ગોલ્ડ। ત્રીજો પ્રશ્ન છે પર્વતભાઈ હેડ બિલ્ટ અ ખાલી જગ્યા ઇન હિઝ ફિલ્ડ, તો એનો આન્સર છે ખેત તલાવડી। ચોથો પ્રશ્ન છે વોટ હેડ પર્વતભાઈ બિલ્ટ એટ હિઝ હાઉસ વાય, તો એનો આન્સર છે પર્વતભાઈ હેડ બિલ્ટ અ લાર્જ અંડરગ્રાઉન્ડ ટેન્ક એટ હિઝ હાઉસ ટુ સ્ટોર રેઇન વોટર। પાંચમો પ્રશ્ન છે પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેસ્ટેડ અ લોટ ઓફ વોટર, ટ્રુ ઓર ફોલ્સ, તો આન્સર છે ફોલ્સ। છઠ્ઠો પ્રશ્ન વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વિશાળ, તો વિશાળ શબ્દનો અર્થ, તો એમાં જવાબ આવશે લાર્જ। ત્યાર પછીનો સાતમો પ્રશ્ન છે વોટ વોઝ પર્વતભાઈ એન્ડ હિઝ ફેમિલી કોલ્ડ, એનો જવાબ છે પર્વતભાઈ એન્ડ હિઝ ફેમિલી વોઝ કોલ્ડ વોટર ફેમિલી। તો અહીંયા એ પેરેગ્રાફ પૂરો થયો। બીજો પેરેગ્રાફ છે એના પ્રશ્ન જવાબ જોઈએ। વર્ષા વોઝ અ ખાલી જગ્યા, તો જવાબ છે એમાં મિકેનિક। બીજું, વોટ ડીડ વર્ષા ડુ, એનો જવાબ છે વર્ષા ફિક્સ્ડ એની લીકિંગ ટેપ સી શો। ત્રીજું છે પ્રશ્ન વોટ ડીડ વારી ડુ, એનો જવાબ છે વારી ગેવ સ્પીચીસ ઇન સ્કૂલ એન્ડ ધ પંચાયત ઓન વોટર કન્ઝર્વેશન। ચોથો પ્રશ્ન છે પર્વતભાઈ હેડ 3 ડોટર્સ, ટ્રુ ઓર ફોલ્સ, તો આન્સર છે ટ્રુ। પાંચમો પ્રશ્ન પર્વતભાઈસ ડોટર્સ ડીડ નોટ સેવ વોટર, ટ્રુ ઓર ફોલ્સ, તો આન્સર છે ફોલ્સ। છઠ્ઠો વુ વુડ સિંગ અ સોંગ ટુ સેવ વોટર, એનો આન્સર છે ઝરણા વુડ સિંગ અ સોંગ ટુ સેવ વોટર। સાતમો પ્રશ્ન છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ધ્યેય, તો એનો જવાબ છે ગોલ। આઠમો પ્રશ્ન છે ધ વિલેજર્સ વેર કેરલેસ, ટ્રુ ઓર ફોલ્સ, તો એનો આન્સર છે ટ્રુ। નવમો પ્રશ્ન છે વોટર ઇઝ અ ખાલી જગ્યા, એમાં જવાબ આવશે નેસેસિટી, એટલે કે આવશ્યકતા। ત્યાર પછીનો 9મો પ્રશ્ન છે
વોટર ઇઝ ધ ખાલી જગ્યા, તો એમાં આવશે સોલ. પછી આગળ એક પ્રશ્ન રહી ગયો તો મિત્રો, વોટર ઇઝ ખાલી જગ્યા, એમાં આવશે લાઈફ. સેવિંગ ઇટ ઇઝ અવર ખાલી જગ્યા, એમાં આવશે ગોલ. ત્યાર પછી 11મું જોઈએ. ઝરણા યુઝડ ટુ સિંગ અ સોંગ ટુ સ્ટોપ વોટર વેસ્ટ, ટ્રુ ઓર ફોલ્સ? તો એનો જવાબ છે ટ્રુ. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ જોઈએ. એનો પહેલો પ્રશ્ન, વોટ વોઝ રાજુ ડુઈંગ? તો એનો જવાબ છે રાજુ વોઝ વોશિંગ હિઝ બાઇક વિથ અ પાઇપ. બીજો પ્રશ્ન છે, રાજુ વોઝ પર્વતભાઈસ સન, ટ્રુ ઓર ફોલ્સ? તો એનો આન્સર છે ફોલ્સ. ત્રીજું, વોટ ડીડ સરિતાબેન એડવાઇસ રાજુ? તો એનો જવાબ છે સરિતાબેન જેન્ટલી એડવાઇસ્ડ રાજુ ટુ યુઝ બકેટ ઇન્સ્ટેડ ઓફ પાઇપ. ચોથો પ્રશ્ન, ડીડ રાજુ લિસન ટુ સરિતાબેન? તો જવાબ છે નો, રાજુ ડીડ નોટ લિસન ટુ સરિતાબેન. પાંચમો પ્રશ્ન છે, વી હેવ પ્લેન્ટી ઓફ વોટર, વુ સેડ ધીસ? જવાબ છે રાજુ સેડ ધીસ. છઠ્ઠો પ્રશ્ન, વુ વોન્ટ રાજુ? તેનો જવાબ છે ઝરણા વોન્ટ રાજુ. સાતમો પ્રશ્ન, વેન ઝરણા વોન્ટ રાજુ હી ખાલી જગ્યા? તો એમાં જવાબ આવશે ઇગ્નોર્ડ હર. આઠમો પ્રશ્ન, મેની વિલેજર્સ બિહેવ્ડ લાઇક રાજુ, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ટ્રુ. ત્યાર પછીનો ચોથો પેરેગ્રાફ જોઈએ. ધ વિલેજ ફેસ્ડ અ ટેરિબલ ખાલી જગ્યા? તો એનો જવાબ છે ડ્રોટ. બીજું, વોટ હેપન્ડ વેન ધેર વોઝ અ ડ્રોટ? તો એનો જવાબ છે ધ રિવર ડ્રાઈડ અપ, વેલ્સ બીકેમ એમ્પ્ટી એન્ડ પીપલ હેડ નો વોટર ઇવન ટુ ડ્રિંક વેન ધેર વોઝ અ ડ્રોટ. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ રાજુ એડમિટ? તો એનો આન્સર છે રાજુ એડમિટેડ હી હેડ બીન ફુલિશ. ચોથો પ્રશ્ન છે, ડીડ ધ વિલેજર્સ રિયલાઇઝ ધેયર મિસ્ટેક? તો જવાબ છે યસ, ધ વિલેજર્સ રિયલાઇઝડ ધેયર મિસ્ટેક. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ધ વિલેજર્સ વેર નોટ અશેમ્ડ, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ફોલ્સ. છઠ્ઠો પ્રશ્ન, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ મૂર્ખ? તેનો જવાબ છે ફુલિશ. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ વાય? તો આન્સર છે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ એપ્રોચ પર્વતભાઈ ટુ આસ્ક હિઝ હેલ્પ ફોર વોટર. હવે આવ્યો પાંચમો પેરેગ્રાફ. એનો પહેલો પ્રશ્ન છે, હાઉ ડીડ પર્વતભાઈ હેલ્પ ધ વિલેજર્સ? તો જવાબ છે પર્વતભાઈ શેર્ડ વોટર ફ્રોમ હિઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર પર્વતભાઈ? તો એનો જવાબ છે કાઇન્ડ હાર્ટેડ. ત્રીજો પ્રશ્ન છે, વી વેસ્ટેડ વોટર, વુ સેડ ધીસ? તેનો જવાબ છે રાજુ સેડ ધીસ. ચોથો પ્રશ્ન, વાય ડીડ ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કમ ટુ ધ વિલેજ? તો એનો જવાબ છે ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કેમ ટુ ધ વિલેજ ટુ ઇન્સ્પેક્ટ ધ ક્રાઇસિસ. પાંચમો પ્રશ્ન, ધ ફેમિલી ઇઝ સેફ બિકોઝ they respected water, who said this? જવાબ છે the district collector said this. છઠ્ઠો પ્રશ્ન, what did the district collector notice? તો જવાબ છે the district collector noticed the dry village but also saw પર્વતભાઈ's green farm. સાતમો પ્રશ્ન, પર્વતભાઈ's family was safe because ખાલી જગ્યા?
તો જવાબ છે ધે રિસ્પેક્ટેડ વોટર. 8મો પ્રશ્ન, પર્વતભાઈ ડીડ નોટ હેલ્પ ધ વિલેજર્સ. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ફોલ્સ. 6થો પેરેગ્રાફ જોઈએ આપણે. તો એમાં જવાબ પહેલો પ્રશ્ન છે 6થા પેરેગ્રાફમાં, વોટ ડીડ ધ કલેક્ટર એગ્રી ટુ ડુ? તો જવાબ છે ધ કલેક્ટર એગ્રીડ ટુ પ્રોવાઈડ ગવર્મેન્ટ સપોર્ટ ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર ઓલ. બીજો પ્રશ્ન, વોટ ડીડ રાજુ પ્રોમિસ? તો જવાબ છે રાજુ પ્રોમિસ્ડ ટુ ચેન્જ એન્ડ આસ્ક્ડ ફોર ગાઈડન્સ. ત્રીજો પ્રશ્ન, ધ વિલેજર્સ પ્રોમિસ્ડ ટુ ખાલી જગ્યા. તો એનો જવાબ છે હાર્વેસ્ટ રેઇન વોટર. ચોથો પ્રશ્ન, ધ વિલેજર્સ વર્કડ હાર્ડ ટુ ખાલી જગ્યા. તો એમાં જવાબ આવશે બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ. 5મો પ્રશ્ન, ધેર વોઝ પ્લેન્ટી ઓફ રેન ધ ફોલોવિંગ યર. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ફોલ્સ. 6થો પ્રશ્ન, ધો ધેર વોઝ લેસ રેન નો વન સફર્ડ બિકોઝ ખાલી જગ્યા. તો એમાં જવાબ આવશે ધેયર ટેન્ક્સ વેર ફૂલ એન્ડ નો વન સફર્ડ. 7મો પ્રશ્ન, ધ વિલેજર્સ લેટર બિલ્ટ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેઇન વોટર. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ટ્રુ. ધ વિલેજ હેડ ઇનફ વોટર ઇવન ડ્યુરિંગ લેસ રેન ધ નેક્સ્ટ યર. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ટ્રુ. ચાલો ત્યાર પછી ત્રીજો વિભાગ આવે છે વોટર ઇઝ લાઈફ. એની ઉપર જોઈએ પહેલો પેરેગ્રાફ. એનો પહેલો પ્રશ્ન છે, વુ નીડ્સ વોટર ટુ લીવ? તેનો જવાબ છે ઓલ લિવિંગ બીઇંગ્સ, હ્યુમન્સ, એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ નીડ વોટર ટુ લીવ. બીજો પ્રશ્ન છે, વોટ આર ધ યુઝીસ ઓફ વોટર? તો એનો જવાબ છે વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ ઇટીસી એટલે કે એટસેટ્રા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બીજો પેરેગ્રાફ છે એનો પહેલો પ્રશ્ન જોઈએ, નેમ ધ પ્રાઇમરી સોર્સ ઓફ વોટર, અથવા તો મેક અ લિસ્ટ ઓફ ધ સોર્સિસ ઓફ વોટર. તો એનો જવાબ છે ધ પ્રાઇમરી સોર્સિસ ઓફ વોટર આર રેઇન વોટર, સરફેસ વોટર. હવે સરફેસ વોટર એટલે કે રિવર્સ, પોન્ડ્સ, લેક્સ, ગ્લેશિયર્સ, ઓશેન એટસેટ્રા એન્ડ ગ્રાઉન્ડ વોટર. બીજો પ્રશ્ન છે, રાઇટ 2 એક્ઝામ્પલ્સ ઓફ સરફેસ વોટર. તો એનો જવાબ છે રિવર્સ અને સેકન્ડ પોન્ડ્સ. ત્રીજું જોઈએ, વોટ ઇઝ ડન વિથ સી વોટર એટ સમ પ્લેસીસ. તો એનો જવાબ છે એટ સમ પ્લેસીસ સી વોટર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ડ્રિંકિંગ વોટર. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ છે, વાય ડુ ફાર્મર્સ નીડ વોટર. તો એનો પહેલો જવાબ છે ધ ફાર્મર્સ નીડ વોટર ટુ ગ્રો ક્રોપ્સ. બીજો પ્રશ્ન, વાય ડુ ઇન્ડસ્ટ્રીઝ નીડ વોટર. તો એનો જવાબ છે ઇન્ડસ્ટ્રીઝ નીડ વોટર ટુ મેક ગુડ્સ એન્ડ ટુ કીપ મશીન્સ કુલ. ત્રીજો પ્રશ્ન છે, નેમ સમ વોટર એક્ટિવિટીઝ, અથવા તો વોટ આર સમ ઓફ ધ એક્ટિવિટીઝ ધેટ વી ડુ ઇન વોટર. તેનો જવાબ છે ધ એક્ટિવિટીઝ ધેટ વી ડુ ઇન વોટર આર સ્વિમિંગ, બોટિંગ, રાફ્ટિંગ એટસેટ્રા. ચોથો પ્રશ્ન છે, નેમ સમ ક્રીચર્સ ધેટ લીવ ઇન વોટર. તો એનો જવાબ છે મેની ક્રીચર્સ લાઇક ફિશ, ફ્રોગ્સ એન્ડ whales live in water. પાંચમો પ્રશ્ન, વોટર કીપ્સ ધ વેધર ક્લીન. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ફોલ્સ. છઠ્ઠો પ્રશ્ન, ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ ઓલ્સો નીડ વોટર. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ટ્રુ. સાતમો પ્રશ્ન,
વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ જરૂરી? તો એનો જવાબ છે ઇસેન્શિયલ. ચોથો પેરેગ્રાફ જોઈએ. એનો પહેલો પ્રશ્ન, હાઉ ડઝ વોટર ગેટ પોલ્યુટેડ? તો એનો જવાબ છે વોટર ગેટ્સ પોલ્યુટેડ બાય throwing garbage and releasing factory chemicals into it. બીજો પ્રશ્ન, many people waste water. True or false? તો જવાબ છે true. ત્રીજો પ્રશ્ન છે, the level of the water on the earth is increasing. True or false? તો જવાબ છે false. પાંચમો પેરેગ્રાફ જોઈએ. એનો પહેલો પ્રશ્ન છે, હાઉ કેન વી સેવ વોટર? તો એનો જવાબ છે વી કેન સેવ વોટર બાય ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજીસ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. બીજું છે, ઇફ વી સેવ વોટર ટુડે વી વિલ હેવ ઇનફ ફોર ખાલી જગ્યા. તો એમાં આવશે ટુમોરો. વોટર ઇઝ ખાલી જગ્યા. તો જવાબ છે લાઈફ. ચોથું, વી કેન નોટ પ્રોડ્યુસ, ખાલી જગ્યામાં જવાબ આવે છે પ્રોડ્યુસ વોટર બટ વી કેન ખાલી જગ્યા ઇટ. તો એમાં જવાબ આવશે બીજામાં સેવ. પાંચમું છે, લિસ્ટ 2 વેઝ ઓફ સેવિંગ વોટર. તો પહેલું છે ટર્નિંગ ઓફ ટેપ્સ અને સેકન્ડ ફિક્સિંગ લીકેજીસ. ત્યાર પછી ગ્રામર વિભાગ આવે છે. તો એમાં તમે સૌથી પહેલાં જોશો તો તમને એક ચિત્ર આપેલું છે. એ ચિત્રમાં નીચે શબ્દ આપેલા છે ઇન, ઓન, અંડર, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, બિટવીન, બિસાઇડ અને નેક્સ્ટ ટુ. એ બધી વસ્તુ છે ને એને પ્રિપોઝિશન કહેવામાં આવે છે. આ પ્રિપોઝિશનનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે એમાં વેર ઇઝ ધ બોક્સ? તો એનો જવાબ છે ધ બોક્સ ઇઝ ઓન ધ ફ્લોર. બીજું છે વેર ઇઝ ધ બેટ? તો એનો જવાબ છે ધ બેટ ઇઝ ઓન ધ ચેર. ત્રીજો પ્રશ્ન છે વેર ઇઝ ધ બોલ? એનો જવાબ છે ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ. ચોથો પ્રશ્ન છે વેર ઇઝ ધ ટેડી બેર? તો જવાબ છે ધ ટેડી બેર ઇઝ ઓન ધ ચેર. પાંચમો પ્રશ્ન છે વેર ઇઝ ધ નોટિસ બોર્ડ? તો એનો જવાબ છે ધ નોટિસ બોર્ડ ઇઝ ઓન ધ વોલ. છઠ્ઠો પ્રશ્ન વેર ઇઝ ધ બ્લેકબોર્ડ? તો જવાબ છે ધ બ્લેકબોર્ડ ઇઝ બિટવીન નોટિસ બોર્ડ એન્ડ બુક શેલ્ફ. સાતમો પ્રશ્ન વેર ઇઝ ધ બુક શેલ્ફ? તો જવાબ છે ધ બુક શેલ્ફ ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ. આઠમો પ્રશ્ન વેર આર ધ બુક્સ? તો એનો જવાબ છે ધ બુક્સ આર ઇન ધ બુક શેલ્ફ. નવમો પ્રશ્ન વેર ઇઝ ધ ટોય ડક? તો એનો જવાબ છે ધ ટોય ડક ઇઝ બિસાઇડ ધ ક્લોક. દસમો પ્રશ્ન વેર ઇઝ ધ ક્લોક? તો જવાબ છે ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. 11મો પ્રશ્ન વેર ઇઝ ધ હેટ? તો જવાબ છે ધ હેટ ઇઝ ઓન ધ ટેબલ. 12મો પ્રશ્ન છે વેર ઇઝ ધ વોચ? તો જવાબ છે ધ વોચ ઇઝ અંડર ધ ટેબલ. અને 13મો પ્રશ્ન વેર ઇઝ ધ ટેબલ? જવાબ છે ધ ટેબલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બુક શેલ્ફ. ત્યાર પછી બીજો છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, એટલે કે ચિત્રનું વર્ણન પાછું આવ્યું. હવે એમાં જે શબ્દ આપ્યા છે એમાં એ જ છે ઇન, ઓન, અંડર, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, બિટવીન, બિસાઇડ. તો આ બધા પ્રિપોઝિશન છે, બરાબર. એને આધારે આપણે આખા વાક્ય લખવાના છે. હવે ટોટલ 20. તો પહેલું વાક્ય ધ કેટ ઇઝ ઓન ધ સોફા. બીજું વાક્ય ધ બાઇસિકલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સોફા. ત્રીજું વાક્ય છે ધ બેગ ઇઝ અંડર ધ ટેબલ. ચોથું વાક્ય ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ. પાંચમું વાક્ય ધ ફ્લાવર પોટ્સ આર ઓન ધ કપબોર્ડ. છઠ્ઠું વાક્ય ધ માઉસ ઇઝ
beside the books. ત્યાર પછી સાતમું વાક્ય, the books are on the shelf. આઠમું વાક્ય, the pictures are on the wall. નવમું વાક્ય, the lamp is in front of the window. દસમું વાક્ય છે, the cupboard is beside the sofa. 11મું વાક્ય, the windows are behind the sofa. 12મું વાક્ય છે, the books are in the bag. 13મું વાક્ય છે, the bag is between the table legs. ત્યાર પછી 14મું વાક્ય છે, the windows are near the shelf. 15મું વાક્ય, the pillows are on the sofa. 16મું વાક્ય છે, the cat is between the pillow. 17મું, the table is next to sofa. 18મું, the sofa is behind the cycle. 19મું છે, the mat is under the sofa. અને 20મું વાક્ય છે, the window is near the cupboard. તો આ હતા 20 વાક્ય. ત્યાર પછી કંજક્શન આવે છે, બરાબર. ખાલી જગ્યા તમારે કંજક્શન દ્વારા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે, આઈ વિલ બાય ફ્રૂટ્સ, ખાલી જગ્યા, એમાં આવશે એન્ડ વેજીટેબલ્સ ફોર મધર. બીજું છે, ડુ યુ ડ્રિંક ટી, ખાલી જગ્યામાં છે ઓર કોફી. ત્રીજું, આઈ એમ ટાયર્ડ, ખાલી જગ્યા, આઈ વિલ ગો ટુ બેડ. તો જવાબ આવશે શો. ત્યાર પછી ચોથું છે, ફાધર ઇઝ એંગ્રી, ખાલી જગ્યા, વી આર ફાઇટિંગ, એમાં જવાબ આવશે બીકોઝ. પાંચમું, આઈ વોઝ લેટ, ખાલી જગ્યા, ધ ટીચર ડીડ નોટ સ્કોલ્ડ મી. તો જવાબ આવશે બટ. છઠ્ઠું છે, વી મિસ્ડ ધ બસ, ખાલી જગ્યા, વી આર લેટ. તો જવાબ આવશે સો. સાતમું વાક્ય છે, ગીતા કેન કમ વિથ અસ, ખાલી જગ્યા, વી આર લેટ. તો એમાં જવાબ આવશે ઓર. આઠમું છે, ધ ટીચર કેમ, ખાલી જગ્યા, સ્ટાર્ટેડ ટીચિંગ અસ. તો જવાબ આવશે એન્ડ. નવમું છે, નિહાર ઇઝ નોટ વેલ, ખાલી જગ્યા, હી વિલ નોટ કમ ફોર ધ પિકનિક. તો એમાં જવાબ આવશે સો. 10મું છે, ધ ચિલ્ડ્રન કેન સિટ ઇન ધ લાઇબ્રેરી, ખાલી જગ્યા, ગો આઉટ ટુ પ્લે. તો જવાબ આવશે ઓર. 11મું, આલોક વોન્ટ્સ ટુ બાય બુક્સ, ખાલી જગ્યા, હી હેઝ નો મની. તો એમાં જવાબ આવશે બટ. 12મું છે, ધે આર પ્લેઇંગ, ખાલી જગ્યા, ધે હેવ અ હોલિડે. તો એમાં જવાબ આવશે બીકોઝ. 13મું છે, ઇટ ઇઝ વેરી હોટ, ખાલી જગ્યા, વી વિલ પ્લે ઇન ધ હાઉસ. તો જવાબ આવશે શો. 14મું, વિલ યુ કમ અર્લી, ખાલી જગ્યા, ડેકોરેટ ધ ક્લાસરૂમ. તો એમાં જવાબ આવશે એન્ડ. 15મું છે, ધ મેન ઇઝ રીચ, ખાલી જગ્યા, હી ઇઝ નોટ હેપી. તેમાં જવાબ આવશે બટ. ત્યાર પછી આવે છે કંજક્શનના, એટલે કે વાક્યને જોડવા માટે છે. તો એમાં કૌંસમાં જે શબ્દ આપ્યા છે એ બધા કંજક્શન છે. આપણે એના વડે વાક્ય જોડવાનું છે. પહેલું આપ્યું છે, વી આર હેપી, વી હેવ વોન ધ મેચ. તો જવાબ છે, વી આર હેપી બીકોઝ વી હેવ વોન ધ મેચ. બીજું છે, ડુ યુ વોન્ટ સુગર, ડુ યુ વોન્ટ સોલ્ટ. તો એમાં જવાબ આવશે, ડુ યુ વોન્ટ સુગર ઓર સોલ્ટ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્રીજું, ધ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ, ધે વિસ્ડ ધ ટીચર. તો અને જોડવા માટે એન્ડ, એટલે કે ધ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ એન્ડ વિસ્ડ ધ ટીચર. ચોથું છે, નમન વોઝ ટાયર્ડ, હી કમ્પ્લીટેડ હિઝ વર્ક. તો જવાબ આવશે, નમન વોઝ ટાયર્ડ બટ હી કમ્પ્લીટેડ હિઝ વર્ક. પાંચમું, ઇટ માઇટ રેન, આઈ વિલ ટેક માય અમ્બ્રેલા. તો સો વડે જોડશું, ઇટ માઇટ રેન સો આઈ વિલ ટેક માય અમ્બ્રેલા. છઠ્ઠું છે, ધ પ્રિન્સિપાલ કોલ્ડ ધ સ્ટુડન્ટ્સ, હી પ્રેસ્ડ ધેમ.
તો એને જોડવા માટે એન્ડ, એટલે કે ધ પ્રિન્સિપાલ કોલ્ડ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પ્રેઝડ ધેમ. સાતમું છે નેહા વિલ સ્ટડી મેથ્સ. નેહા વિલ સ્ટડી ઇંગ્લિશ. ઓર વડે જોડવાનું છે. નેહા વિલ સ્ટડી મેથ્સ ઓર ઇંગ્લિશ. આઠમું દર્શન વર્કડ હાર્ડ. હી ડીડ નોટ પાસ. તો જવાબ છે દર્શન વર્કડ હાર્ડ બટ હી ડીડ નોટ પાસ. નવમું છે ઇટ વોઝ ગેટિંગ ડાર્ક. ધ લિટલ ગર્લ વોઝ સ્કેર્ડ. તો જવાબ છે ઇટ વોઝ ગેટિંગ ડાર્ક સો ધ લિટલ ગર્લ વોઝ સ્કેર્ડ. દસમું વાક્ય છે વી વિલ ઇન્વાઇટ અવર ફ્રેન્ડ્સ. વી વિલ ઇન્વાઇટ અવર રિલેટિવ્સ. તો એને જોડી દે છે વી વિલ ઇન્વાઇટ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. 11મું રીચા હેઝ એ ટેસ્ટ ટુમોરો. સી વિલ નોટ વોચ ટીવી. તો જવાબ છે રીચા હેઝ એ ટેસ્ટ ટુમોરો સો સી વિલ નોટ વોચ ટીવી. 12મું છે ઈશાન ઇઝ ક્લેવર. હી ડઝ નોટ લાઇક ટુ સ્ટડી. તો જવાબ છે ઈશાન ઇઝ ક્લેવર બટ હી ડઝ નોટ લાઇક ટુ સ્ટડી. 13મું મંદર વિલ નોટ પ્લે. હી હેઝ હર્ટ હિઝ હેન્ડ. તો જવાબ છે મંદર વિલ નોટ પ્લે બિકોઝ હી હેઝ હર્ટ હિઝ હેન્ડ. 14મું વાક્ય છે વિલ યુ કમ વિથ અસ. વિલ યુ સ્ટે એટ હોમ. તો જવાબ છે વિલ યુ કમ વિથ અસ ઓર સ્ટે એટ હોમ. 15મું છે યશ ઇઝ અપસેટ. હી હેઝ નોટ ગોટ ગુડ માર્ક્સ. તો જવાબ છે યશ ઇઝ અપસેટ બિકોઝ હી હેઝ નોટ ગોટ ગુડ માર્ક્સ. ત્યાર પછી હવે કોમ્પોઝિશન વિભાગ આવે છે કે જેમાં આપણે એસે લખવાનો હોય છે 10 થી 15 વાક્યનો. તેમાં ટાઇટલ છે સેવ વોટર એન્ડ વોટર વિલ સેવ યુ. તેમાં નાના નાના વાક્ય લખેલા છે. પહેલું વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ. બીજું વી નીડ વોટર ટુ ડ્રિંક. ત્રીજું વી નીડ વોટર ટુ કુક ફૂડ. ચોથું વી યુઝ વોટર ફોર બાથિંગ. પાંચમું વી યુઝ વોટર ફોર ક્લિનિંગ. છઠ્ઠું છે પ્લાન્ટ્સ નીડ વોટર ટુ ગ્રો. સાતમું એનિમલ્સ ઓલ્સો નીડ વોટર. આઠમું વોટર હેલ્પ્સ ફાર્મર્સ ટુ ગ્રો ક્રોપ્સ. નવમું છે વી શુડ નોટ વેસ્ટ વોટર. 10મું વી શુડ ક્લોઝ ધ ટેપ આફ્ટર યુઝ. 11મું વી શુડ ફિક્સ લીકિંગ ટેપ્સ. અને 12મું વી શુડ યુઝ વોટર કેરફુલી. 13મું છે ક્લિયર વોટર ઇઝ વેલ્યુએબલ ફોર એવરીવન. અને 14મું છે સેવ વોટર એન્ડ વોટર વિલ સેવ યુ. તો આ રીતે 14 વાક્ય લખેલા છે. ત્યાર પછી આવે છે લેટસ રિવાઇઝ, એટલે કે એક પ્રકારનું રિવિઝન. તો એમાં આપણને 3 વિભાગ આપેલા છે. હોમ, હવે સ્વાધ્યાય પોથીમાં જોશો તો બીજો વિભાગ છે એગ્રીકલ્ચર, અને અહીંયા આપણે આ વિડીયોમાં બીજો વિભાગ ઇન્ડસ્ટ્રીઝ આપેલ છે. તો એ રીતે વિચારીને લખવાનું છે. તો હોમની અંદર આવશે બાથિંગ, ક્લિનિંગ ક્લોથ્સ એન્ડ યુટેન્સિલ્સ. ઇન્ડસ્ટ્રીમાં આવશે કુલિંગ મશીન્સ, મેકિંગ પ્રોડક્ટ્સ, અને ત્રીજું પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. ત્રીજો વિભાગ છે એગ્રીકલ્ચર, જે સ્વાધ્યાય પોથીમાં બીજું આપેલું છે. એમાં આવશે પહેલું ગ્રોઈંગ રાઈસ અને વોટરિંગ પ્લાન્ટ્સ. ત્યાર પછી નાનું એવું જોડકું આપેલું છે. તો પહેલાં ફાર્મર્સમાં આવશે ડી ગ્રો ક્રોપ્સ. બીજું સ્વિમિંગ, તેમાં આવશે એ વોટર એક્ટિવિટી. ત્રીજું છે ફિશ, જેમાં આવશે સી લીવ ઇન વોટર. ચોથું છે વોટર પોલ્યુશન, એમાં આવશે બી ડર્ટી વોટર. અને પાંચમું છે ટર્નિંગ ઓફ ધ ટેપ, તો જેમાં આવશે ઈ સેવ્સ વોટર. ત્યાર પછી ત્રીજું છે પંક્ચ્યુએશન એન્ડ કેપિટલ્સ. તો એમાં પહેલું જોશો તેમાં
દરેક વાક્યમાં તમે જોયું હશે કે જ્યાં જરૂર પડે ત્યાં પૂર્ણવિરામ, અલ્પવિરામ અને કેપિટલ અક્ષર મૂકેલા છે. બરાબર. યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, ત્યાં પૂર્ણવિરામ આવી જાય. આઈ બોટ રાઈસ, વેજીટેબલ્સ એન્ડ મિલ્ક, તો એમાં જવાબ આપેલો છે જે તમે જોઈને લખી શકો છો. બીજું છે રિયા આસ્કડ વોટ આર યુ ડુઈંગ. પછી ત્રીજું વાક્ય છે માય બ્રધર લીવ્સ ઇન મુંબઈ, હી વર્ક્સ ફોર અ સોફ્ટવેર કંપની. ચોથું છે ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, પ્લીઝ કેરી યોર અમ્બ્રેલા. અને પાંચમું આપ્યું છે ઓહ નો, આઈ ફરગોટ ટુ બ્રિંગ માય નોટબુક. તો એમાં વિરામ ચિહ્નો આપેલા છે જે તમારે જોઈને લખવાના વ્યવસ્થિત. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ઓપ્શન ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે ખાલી જગ્યા પૂરવાની છે. ઓપ્શન આપેલા છે. ઓકે, એમાં સી ઇઝ ટાયર્ડ, ખાલી જગ્યા સી ફિનિશ્ડ ઓલ હર હોમવર્ક, તો જવાબ છે બીકોઝ. વુડ યુ લાઇક ટી, ખાલી જગ્યા કોફી, તો એમાં જવાબ આવશે ઓર. ત્રીજું છે હી વર્કડ હાર્ડ, ખાલી જગ્યા હી પાસ્ડ ધ એક્ઝામ, એમાં જવાબ આવશે સો. ચોથું આઈ ડિડન્ટ ગો ટુ સ્કૂલ, ખાલી જગ્યા આઈ વોઝ સિક, તો જવાબ આવશે બીકોઝ. હી ટુક અ સ્ટીક, ખાલી જગ્યા સ્ટાર્ટેડ વોકિંગ, તો એમાં જવાબ આવશે એન્ડ. ત્યાર પછી એક જોડકું આવે છે. પહેલું છે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, એમાં આવશે ઓપ્શન સી સો. બરાબર. ઓકે, આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, તો એમાં જવાબ આવશે એન્ડ બોટ સમ બુક્સ. બરાબર, એમાં સી ઓપ્શન આવશે. બીજું છે આઈ ડીડ નોટ સ્કોર વેલ, તો એમાં જવાબ આવશે ઓપ્શન એ. ત્રીજું છે હી હેઝ લોસ્ટ હિઝ ટોય, તો એમાં ઓપ્શન આવશે ઈ, એટલે કે સો હી ઇઝ ક્રાઇંગ. ચોથા વુડ યુ ટેક ટી, તો એમાં જવાબ આવશે ડી બીકોઝ. ઓકે, ચોથામાં જવાબ આવશે બી ટી ઓર કોફી. ત્યાર પછી છે હી સ્લેપ્ટ અર્લી, તો એમાં જવાબ આવશે ડી બીકોઝ હી ઇઝ નોટ વેલ. તો આ જવાબ કમ્પ્લીટ થઈ ગયા. ત્યાર પછી જોઈએ હવે ઉપરના જે વાક્ય છે જોડેલા એ તમારે નીચે લખવાના છે. કમ્પ્લીટ લખેલા વાક્ય છે એમાં ફાઇનલ સેન્ટેન્સીસ, એટલે એ વાક્ય તમારે લખવાના છે 5 ત્યાર પછી જોઈએ છઠ્ઠું કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. નેહા વોઝ ઇલ સો, તો જવાબ આવશે સી વેન્ટ ટુ ધ હોસ્પિટલ. બીજું છે યુ કેન ગો ટુ સિનેમા ઓર, ખાલી જગ્યામાં જવાબ આવશે ગાર્ડન. પ્રથમ લાઇક્સ ધ મેંગોઝ બટ હી ડઝ નોટ લાઇક બનાના. ચોથું હીર ઇઝ ક્રાઇંગ બીકોઝ સી લોસ્ટ હર બેગ. પાંચમું છે હી હેઝ અ લોટ ઓફ મની યેટ હી વોઝ ગ્રીડી. સાતમું આપ્યું છે ક્લાસિફિકેશન છે, એટલે કે આપણને જે શબ્દો આપ્યા છે એને 3 ભાગમાં ડિવાઈડ કરવાના છે: ડોમેસ્ટિક એનિમલ્સ, વાઇલ્ડ એનિમલ્સ અને વોટર એનિમલ્સ. તો આપણે જોઈએ પહેલાં ડોમેસ્ટિક એનિમલ્સ. તો પહેલું છે કાઉ, ગોટ, ડોગ, કેટ, બફેલો, હોર્સ અને શીપ. વાઇલ્ડ એનિમલ્સમાં આવશે લાયન, એલિફન્ટ, ડિયર, ટાઈગર, બેર અને મંકી. અને વોટર એનિમલ્સમાં આવશે ડોલ્ફિન, શાર્ક, વેલ, ટર્ટલ, ઓક્ટોપસ, ફિશ અને ક્રેબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વોકેબ્યુલરી ગ્રુપ છે. હવે એમાં મિત્રો તમને જે રાઉન્ડ આપ્યા છે, અહીંયા આપણે કેટેગરી આપેલી જ છે કે જે તમને સૌથી પહેલાં રાઉન્ડ આપ્યું છે સોર્સિસ ઓફ વોટર, એમાં લખવાનું છે રેઇન વોટર અને બીજું આવશે ગ્રાઉન્ડ વોટર. એની બાજુમાં તમે જોશો ઉપર રાઉન્ડમાં તો યુઝીસ ઓફ વોટર આપેલ છે, એમાં આવશે ડ્રિંકિંગ અને કુકિંગ. એની નીચેના ભાગમાં પછી જુઓ તો વોટર પોલ્યુશન એવું લખેલ છે, તેમાં તમારે લખવાનું છે ગાર્બેજ અને ફેક્ટરી વેસ્ટ. પછી એ પૂછે ચોથું વોટર શોર્ટેજ, તો એમાં તમારે જવાબ આવશે લીકિંગ ટેપ્સ, રનિંગ ટેપ્સ. અને છેલ્લું આપ્યું છે
વોટર કન્ઝર્વેશન. તો એમાં બે છે. એમાં પહેલામાં ફિક્સ લીકેજીસ અને બીજું છે ટર્ન ઓફ ટેપ્સ. તો અહીંયા તમારે ગાલા સ્વાધ્યાય પોથીનો યુનિટ નંબર 1 કમ્પ્લીટ થાય છે. તો મિત્રો, જો આ વિડીયો દ્વારા તમને હેલ્પ મળી હોય તો એને ખાસ લાઈક કરજો, શેર કરજો અને તમારા તમામ ગ્રુપમાં સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.